આ વાત ખૂબ જ રમૂજી છે કે એકવાર એક વૃદ્ધ મહિલા શહેરની સૌથી મોટી બેંકમાં આવી અને મેનેજરને કહ્યું કે મારે આ પૈસા બેંકમાં થોડાક જમા કરાવવા છે. મેનેજરે પૂછ્યું કે કેટલા છે. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે 10 લાખ જ છે. મેનેજરે કહ્યું કે વાહ, શું વાત છે, તમારી પાસે ઘણા બધા પૈસા છે. તમે શું કરો છો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બસ ખાસ કંઈ નહીં, ફક્ત બધા લોકો સાથે શરતો લગાવું છું. મેનેજરે કહ્યું કે તમે સટ્ટાબાજી કરીને આટલા બધા પૈસા કમાયા, આ તો અદ્ભુત કહેવાય નહીં? અને વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે ના ના, કાંઈ અદ્ભુત નથી સાહેબ, હું હમણાં 1 લાખ રૂપિયાની તમારી સાથે શરત લગાવી શકું છું. બોલો કે તમે તમારા માથા પર વીગ જ પહેરેલી છે. મેનેજરે હસતા હસતા કહ્યું ના ના માજી, હજી હું તો યુવાન છું અને હું વીગ પણ નથી પહેરતો. વૃદ્ધ સ્ત્રી બોલી તો લગાવો શરત. મેનેજરે વિચાર્યું કે આ પાગલ વૃદ્ધ સ્ત્રી 1 લાખ રૂપિયા ગુમાવા બેઠી છે, તો તેનો લાભ હું કેમ ન ઉઠાવું, અને એમાંય હું ક્યાં વીગ પહેરું છું. મેનેજરે 1 લાખની શરત લગાવી. એમાં વૃદ્ધ મહિલાએ કહ્યું કે મામલો 1 લાખનો છે. હું કાલે સવારે બરાબર 10 વાગ્યે મારા વકીલ સાથે આવીશ અને તેમની સાથે શરત નક્કી કરવામાં આવશે. મેનેજરે કહ્યું કે ઠીક છે, ચોક્કસ આવજો. મેનેજરને આખી રાત ઊંઘ ન આવી. તે 1 લાખ રૂપિયા અને વૃદ્ધ મહિલા વિશે વિચારતો રહ્યો આખી રાત. બીજે દિવસે સવારે બરાબર 10 વાગ્યે વૃદ્ધ મહિલા તેના વકીલ સાથે મેનેજરની કેબિનમાં પહોંચી અને કહ્યું કે તમે તૈયાર છો ને? મેનેજરે કહ્યું કે હા, કેમ નહીં, હું તો બિલકુલ તૈયાર જ છું. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે તો અહીં વકીલ પણ હાજર છે અને મામલો 1 લાખનો છે, તેથી હું ખાતરી કરવા માંગુ છું કે તમે ખરેખર વીગ નથી પહેરતા, માટે હું મારા હાથથી જ તમારા વાળ ખેંચીને તપાસ કરીશ. મેનેજરે એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે હા, કોઈ વાંધો નહીં. આખરે વાત 1 લાખની જ તો છે ને? વૃદ્ધ મહિલા મેનેજરની નજીક આવી અને મેનેજરના વાળ ખેંચવા લાગી. અને તે જ સમયે અચાનક ખબર નહીં શું થયું કે વકીલને માથું ફૂટવાનું શરૂ થઈ ગયું. એમાં મેનેજરે કહ્યું કે અરે 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 વકીલ, તમને શું થાય છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે કાંઈ નહીં, એ ખાલી ચોંકી ગયા છે કે મેં એમની સાથે 5 લાખ રૂપિયાની શરત લગાવી હતી કે આજે સવારે 10 વાગ્યે હું શહેરની સૌથી મોટી બેંકના મેનેજરના વાળ ખેંચવાની છું. બસ એ હારી ગયા છે ને, એટલે એનું માથું ફૂટવા લાગ્યું છે, બાકી કાંઈ નથી.